નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનું તારીખ 13/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. સોલ્યુશન જોયા પછી તમે કહેજો તમારે કેટલા માર્ક્સ આવે છે, કોમેન્ટ કરજો. બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો જો પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરવાનો હતો. તો પહેલું છે પાયલ, ગુડ ઇવનિંગ. તો પછી શું આવશે મિત્રો? એમાં આવશે ડુ યુ હેવ અ રેડ પેન, એમાં પહેલું એ આવશે. ઓકે. પછી બીજું શોપકીપર કહે છે યસ વી હેવ, ડુ યુ નીડ એનીથિંગ એલ્સ. પાયલ શું કહે છે? પછી બીજી ખાલી જગ્યામાં આવશે મિત્રો હાઉ મચ ઇઝ ધીસ પેન, કેવી છે એ પેન. ઓકે. શોપકીપર કહે છે ઇટ કોસ્ટ ₹10. પાયલ એનો જવાબ શું આપશે? પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે કેન આઈ ગેટ અ નોટબુક ટુ. પછી આગળ છેલ્લે જવાબ શોપકીપર શું કહે છે ચોથામાં? તો એમાં કહે છે હિયર ઇઝ યોર ચેન્જ. પછી પાયલ કહે છે થેન્ક યુ વેરી મચ. ચલો પછી બીજો પ્રશ્ન, તેમાં તમારે શું કરવાનું હતું? વાક્યમાંથી અતાર્કિક મતલબ કે યોગ્ય ન હોય એવો શબ્દ ચેકી અને વાક્ય ફરીથી લખવાનું હતું. તો પહેલું છે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ કે ગેસ્ટ. તો એમાં આવશે મિત્રો હોસ્ટ, તો ગેસ્ટ ચેકી મારવાનું. બીજું છે ધેર આર 9 કે 10 કન્સેસ્ટન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન. તો 9 હતા એટલે 10 ચેકી મારવાનું. ત્રીજું ધ પોએમ ગ્રામ માતા ઇઝ રિટન બાય પ્રેમાનંદ કે કલાપી. તો કલાપી દ્વારા રિટર્ન છે એટલે પ્રેમાનંદને ચેકી મારવાનું. ચોથું ધેર આર 5 અને 3 હેલ્પલાઇન ઇન ધ કોમ્પિટિશન. તો એમાં 3 હતી એટલે 5ને ચેકવાનું છે. પાંચમું ધ અરબિયન સી કે ધ અરલ સી ટચીસ ગુજરાત. તો અરબિયન સી ટચીસ ગુજરાત આવે, તો અરલ સીને ચેકી મારવાનું. પછી ત્રીજો પ્રશ્ન એમાં તમારા શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો. તો મેં કાલે આઈએમપી પેપરમાં કીધું હતું કે તમારે આ રીતના પ્રશ્નો આવશે. ઓકે, બદલાશે ખરી થોડા ઘણા, પણ આવશે એ જ પેપરની મેથડ મુજબ, અને આયા પણ છે, તમે જોઈ શકો છો. જુઓ પહેલું શું છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો એમાં પહેલામાં આવશે મિત્રો પહેલાં કોટ આવશે, સી પછી કયો આવે? ઈ આવશે ઈગર, પછી જી આવશે જેમ્સ, પછી રાગ આવશે ને પછી લાસ્ટમાં આવશે રૂલર. આપણે ગ્રાફ આપેલ છે ને એના ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલું છે વેર ઇઝ તિયાનજિન સિટી લોકેટેડ. હવે તિયાનજિન સિટી કઈ જગ્યાએ છે? તો તિયાનજિન ચાઇનામાં છે, તો આપણે લખવાનું તિયાનજી સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના. બીજું છે વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેના પાસે સૌથી વધારે વસ્તી છે? તો એમાં આવશે દિલ્હી. પછી ત્રીજું છે ઇઝ કોલકાતા ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો નો. ઓકે, તો નો, કોલકાતા ઇઝ નોટ, બસ એટલું લખવાનું. ચોથું ઇઝ લંડન મોર પોલ્યુટેડ સિટી ધેન ટોક્યો. ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ સિટી છે. પોલ્યુટેડ મતલબ પ્રદૂષણવાળી. ઓકે, તો એમાં શું આવશે? તમારે બે મેપ જોવાના. જો એકમાં પોપ્યુલેશન છે વસ્તી અને એકમાં છે પોલ્યુશન. તો એ જે ચોથો પ્રશ્ન છે એમાં આવશે યસ જવાબ. પછી પાંચમું વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી. ઓકે, પોપ્યુલેટેડ વસ્તીવાળી સિટી ઇન ધ વર્લ્ડ. તો એમાં આવશે ટોક્યો, જાપાનમાં જે આવેલ છે. પાંચમો છે એમાં તમારે ઉદાહરણ મુજબ છેલ્લા અક્ષર પરથી બે નવા શબ્દો બનાવવાના. મેં કાલના આઈએમપી પેપરમાં કીધું હતું કે તમારે આ રીતના આવશે, તમે જોઈ શકો છો. ઓકે, તો આવા બીજી પરીક્ષા જે આવે છે દ્વિતીય પરીક્ષા, એના માટે આપણે આવી રીતના ફરી આઈએમપી પેપરો મૂકીશું. તો અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો. જો કિંગ, તો એમાં જી આપેલું છે, તો એના ઉપરથી બે શબ્દ તમારે બનાવવાના હતા. તમને જે આવડતા હોય બનાવવાના હતા. ઓકે, તો જી ઉપરથી તમે બનાવી શકો ગ્રીન ગ્રાઉન્ડ. પછી બીજું સેન્ટ, તો એમાં ટી છે, તો ટી ઉપરથી તમે ટ્રી, ટોય આ બે શબ્દ બનાવી શકો. ત્રીજું છે સોલાર, આર આવેલ છે એના ઉપરથી રેડ, પછી રેટ, પછી રોઝ, તમારે જે બનાવવું હોય. ચોથું છે સિઝન, તો એમાં એન છે, એન ઉપરથી તમે નોઝ, પછી નાઇસ, પછી નેફ્યુ, જે સ્પેલિંગ તમને આવડતા હોય લખવાના હતા. પછી ટેમ્પલ, એમાં ઈ આવેલ છે, તો ઈ ઉપરથી જે બનતા હોય મતલબ કે આઈ બને, એલિફન્ટ બને. ઓકે, પછી આગળ તમારે ડેટા આપેલા હતા એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના હતા. જેમાં પહેલું છે વિચ આઇટમ કોસ્ટ ઓફ ₹90. તો ₹90 કોસ્ટ કેનો છે, ભાવ કેનો છે? તો રેટમાં જોવાનું હતું. 90 નોટબુકનો છે. ઓકે, તો 2 નોટબુક્સનો. પછી બીજું છે હાઉ ડઝ આરાધ્યા પે ધીસ એમાઉન્ટ ઓફ બિલ. તો કઈ રીતના પેડ ઇન કેશ લખેલ છે જુઓ. તો
તો જવાબ કઈ રીતનું આવવાનો કે આરાધ્યા પેડ ધીસ એમાઉન્ટ બિલ ઓફ કેશ અથવા આરાધ્યા પેડ ઇન કેશ લખીશું તો એ ચાલશે. પછી ત્રીજું છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ, તો ટોટલ એમાઉન્ટ ઓફ કેટલું છે 280. પછી ચોથું છે એમાં વોટ ઇઝ ધ રેટ ઓફ 1 જેલ પેન. હવે જેલ પેનની રેટ કેટલી છે, 1ની જો આ ક્વોન્ટિટી 5 છે એટલે ટોટલ 60 રૂપિયા એમાઉન્ટ થયું, પણ 1ની કેટલી છે તો કે 12 રૂપીસ એટલે કે 12 રૂપિયા. પાંચમું હાઉ મેની આઇટમ્સ આર પરચેઝડ બાય આરાધ્યા, કેટલી આઇટમો છે તો 5 લખવાનું કે ધેર આર 5 આઇટમ્સ પરચેઝડ બાય આરાધ્યા. પછી સાતમું છે એમાં ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા. તમને પહેલો પ્રશ્ન આપેલો હતો કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય, છોકરાનું નામ શું હતું, તો છોકરાનું નામ મિત્રો જુઓ સુભાષચંદ્ર બોઝ. ઓકે, નેતાજી સુભાષચંદ્ર બોઝ. પછી બીજું છે વોટ વોઝ ધ બોય ડુઈંગ, બોય શું કરતો હતો, તો એમાં આવશે મિત્રો અ બોય લુકડ એટ ધ બેગર, હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી and he gave his breakfast to beggar. એટલે બોય શું કરતો હતો તો ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ બેગર, એણે શું કર્યું હતું ભિખારીને નાસ્તો આપી દીધો હતો. ત્રીજું છે ડીડ ધ બોય ઇટ હિઝ બ્રેકફાસ્ટ, તો એમાં લખવાનું નો ધ બોય ડીડ નોટ ઇટ હિઝ બ્રેકફાસ્ટ, કારણ કે એને બેગરને આપ્યો હતો. ચોથું ધ બેગર લુકડ રિયલી વેરી, શું આવશે એમાં વેરી જુઓ તો ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો કેવો લાગતો તો વેરી, પહેલામાં પુઅર આવશે ને બીજામાં હંગ્રી, વેરી પુઅર એન્ડ હંગ્રી તમને દેખાય છે આખી બીજી લાઈન. ઓકે, પછી પાંચમું ધ બેગર કે ધ બોય એટ લુકડ, હવે રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન કરેક્ટ ઓર્ડર, એટલે તમારું ઉપર ફકરામાંથી જોઈને લખવાનું હતું કે આ શબ્દો આપેલ છે ને તો પહેલાં શું આવશે ધ બોય આવશે, તમે જુઓ પહેલું વાક્ય ધ બોય, પછી આવશે લુકડ, પછી આવશે એટ, પછી આવશે ધ બેગર. ઓકે, એટ ધ બેગર, એટલે પહેલી લાઈન એમાં લખી નાખવાની હતી. પછી તમારે ઘટના મુજબ ગોઠવવાના હતા વાક્યો, પાઠ્યપુસ્તક જે છે ને તાનસેનવાળો પાઠ એના આધારે તમારે ગોઠવવાના હતા. પછી આગળ 10મો પ્રશ્ન છે, એમાં જુઓ તમે તમને કૌંસમાં શબ્દો આપેલા છે ને એનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો હતો. તો પહેલાં આવશે ડિયર, ડિયર શું આવશે બોલો, ડિયરમાં આવશે શૌર્ય, જે નોમ છે છોકરાનું, ડિયર શૌર્ય થેન્ક યુ ફોર યોર લેટર ઓન લાસ્ટ મંડે. ઓકે, અથવા ટાઈમ આપવાનો છે લાસ્ટ મંડે. વી વિઝિટડ, ત્રીજામાં આવશે ઝૂ. પછી આગળ વી વેન્ટ ધેર વિથ ફ્રેન્ડ્સ બાય, શેના દ્વારા ગયા હતા એમાં આવશે બસ. પછી વી શો, એમાં શું આવશે મંકીઝ, પાંચમાં. ધ મંકીઝ વેર, છઠ્ઠામાં આવશે જમ્પિંગ. ધ લાયન્સ વેર, લાયન્સ શું કરતા હતા તો એમાં આવશે રોરિંગ, એટલે કે ગર્જના કરતા હતા. અને ધેર વેર જાયન્ટ એલિફન્ટ્સ, મતલબ કે મોટા મોટા એલિફન્ટ આવશે તો એમાં જાયન્ટ આવશે. ઓકે, અને લાસ્ટમાં આવશે વી હેડ લોટ ઓફ, 9મું આવશે ફન, અને યોર એમાં આવશે લવિંગલી આવશે. ઓકે, 10માં આવશે લવિંગલી. તો આવી રીતની 10 ખાલી જગ્યા પૂરવાની હતી 10 ગુણમાં. ચલો ફરી એકવાર રિપીટ કરો. પહેલામાં આવશે ડિયર શૌર્ય, બીજામાં આવશે લાસ્ટ મંડે વી વિઝિટેડ, એમાં આવશે ઝૂ ત્રીજામાં. ઓકે, વી વેન્ટ ધેર વિથ ફ્રેન્ડ્સ બાય બસ, તો પહેલામાં શૌર્ય, બીજામાં આવશે લાસ્ટ મંડે, ત્રીજામાં આવશે ઝૂ, ચોથામાં આવશે બસ, પાંચમામાં આવશે મંકી, છઠ્ઠામાં આવશે જમ્પિંગ, સાતમામાં આવશે રોર. ઓકે, એટલે રોરિંગ. પછી આઠમામાં આવશે જાયન્ટ, પછી ઓમાં લાસ્ટમાં આવશે ફન, અને લાસ્ટમાં યોરમાં આવશે લવિંગલી. ઓકે, તો આ થઈ ગયા આપણે સાચા જવાબ. પછી તમારે ચિત્ર આપેલું એના ઉપરથી તમારે વાક્યો 10 પ્રશ્નો બનાવવાના હતા. તો મિત્રો આ થઈ ગયો આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો છે. તમારે કેટલા સાચા બને છે કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.